પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। ભારે પવન ફૂંકાયા પછી નુકસાનના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। સાંથલપુરના નાના રણમાં અગરિયાઓને નુકસાન પહોંચ્યું છે। ભારે પવનના કારણે સોલાર પેનલોનો કચ્ચર ઘાણ ઉડી ગયો છે, તો સોલાર પેનલો ઉડી જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ભારે પવન બાદની આ પરિસ્થિતિ છે। અગરિયાઓને પણ નુકસાન પહોંચ્યું છે। અગરિયાઓ જણાવી રહ્યા છે કે થોડી સહાય આપવામાં આવે। કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં અગરિયાઓને સહાય અને વળતર આપવું અત્યંત જરૂરી તેવી માંગ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ, સોલાર પેનલો ઉડી ગઈ છે, અગરિયાઓને પણ નુકસાન, શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, ગઈકાલે મોડી સાંજે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, આગાહીના જ પગલે મોડી રાત્રે સમગ્ર પાટણ જિલ્લાની અંદર મિની વાવાઝોડું ફૂંકાયું હતું ને ક્યાંક કમોસમી વરસાદી છાંટા પણ પડ્યા હતા। પરંતુ સૌથી મહત્વની બાબત છે જે રીતે કચ્છનું નાનું રણ આવેલું છે ને જ્યાં અત્યારે મીઠાનો વ્યવસાય કરતા જે અગરિયાઓ છે ત્યાં આગળ તેઓના પોતાના જે રીતે કચ્છનું રણ છે ત્યાં આગળ સોલાર પ્લેટો મૂકી છે। જે રીતે વાવાઝોડું ફૂંકાયું છે તેને લઈને વ્યાપક પ્રમાણમાં સોલાર જે પ્લેટો છે તે ઉડી જતા કે જે અગરિયાઓ છે તેઓને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ક્યાંક જે અગરિયાઓ અત્યારે મીઠું પકવતા હોય છે ને તેની માટે તેના જે કેરા બનાવેલા હોય છે તેની અંદર પણ આ વાવાઝોડાના કારણે જે ધૂળ ઉડી છે ને જે મીઠું પકવતા જે ચહેરાઓ છે કેરાઓની અંદર ફરી વળતા તેની અંદર મીઠાના જે ગુણવત્તા હોય તેની અંદર પણ અસર પડી છે। એટલે ક્યાંક ને ક્યાંક અગરિયાઓને વ્યાપક નુકસાન વેઠવવાનો વારો આવે છે, કારણ કે હજારો રૂપિયાના ખર્ચે જે રીતે સોલાર પ્લેટો ત્યાં આગળ મૂકવામાં આવી છે। આ વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં ત્યાંની જે સોલાર પ્લેટો છે તે ઉડી ગઈ છે, ધરાશાયી થઈ ગઈ છે અને વ્યાપક નુકસાન વેઠવાનો અગરિયાઓનો વારો આવે છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।